એમાં કોક કોક મામા જે પાઘડિયું બેઠા છે, ભલે આપણે આડે દઈએ તો અમે નથી ને તમે નહીં, પણ કંઈક આવો પ્રસંગ હોય ને ત્યારે થોડુંક આવું કરો. તમે જ વિચાર કરો, જો અહીંયા મામા બેઠા ને સામે જો બેઠા છે, એ પાઘડી જોઈ ત્યાં મોજના તોરા છૂટી જાય. આંટીવાળી પાઘડીએ મન મારું મોયો. ભાઈ ભાઈ ભાઈ, બાપો બાપો, મારે થોડા ભુવડ દાદાને યાદ કરવા છે, ભુવડ ચાવડાની સુરવીરતાની થોડા એના ઉપર પ્રકાશ પાડવો છે. પણ એની પહેલા મહારાણા પ્રતાપને યાદ કર્યો છે. પગ પગ ભયમાં પહાડ અને ધરા છાંડ રાખ્યો ધરમ ઈણસુ મહારાજ આજ હુવો હૃદય હિંદરો. મહારાણો તો મહારાણો છે જ, પણ મહારાણા પ્રતાપનો જે પડકારો જે ઘરેથી હતો, જેની થાંભલી વાંકી હોય ને એ કાંઈ ન કરી શકે, કોઈ જમાડીએ ન હકે બે મહેમાન નહીં, એ તો હકીકત છે. મહારાણા પ્રતાપનો શેરો જ આખવો પડે ને મામા. એટલે પડખે ઉભા રાજપૂતાણી અજબદે પવાર એમ કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો થોડો વખત પોરો ખાઈ લ્યો, કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું, એ ભલા માણસ. આ પડકારાની મજા છે. તેવા જ બોદર લખી હકે કે રા રખતા વાત કરજો, પણ આયરાણીએ જ્યારે વાંચ્યું રા રખતા વાત કરજો, પેલા તો કીધું કે નવઘણને આપણે મોટો કર્યો, રાજનો આપણે જેનું અનાજ ખાઈ છીએ એ રાજ અત્યારે સોલંકીઓના હાથમાં છે, એટલે એના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો એને આજે આપણે નવઘણને મોટો કર્યો, એને હોપી દેવાનો છે અને આપણને ઇનામ મળશે. માટે તૈયાર કરી અને નવઘણને હોપી દેજો. અને છેલ્લે કાઉન્સમાં રા રખતા વાત કરજો. એ રા રખતા વાત કરજો. તેથી આયરાણી હવતીભાઈ એટલે હોનભાઈ આયરાણી કીધું તું શાબાશ આયર શાબાશ, તારું ઓઢણું ઓઢું એ સાર્થક થઈ ગયો. આજુ સમજી ગઈશું બરાબર. અને એ વખતે ઉગાને જ્યારે નવઘણ બનાવીને તૈયાર કરે છે ત્યારે નવઘણ કહેતો તો માં ભાઈ જાય તો મારે નહીં જવાનું. ભાઈ જો ત્યાં જાતો હોય, બાપુ ગયા છે ત્યાં, તો મારે નહીં જવાનું. મને હું કામ નથી જવા દેતા, મને કેમ નથી જવા દેતા? ભાઈ ને વધારે વાલો છે. ભાઈ જાય તો હું કેમ ન જાઉં, ઉગો જાય તો હું કેમ ન જાઉં? તેથી હવતીભાઈ આયરાણી દેવાજ બોદરની અર્ધાંગના ઉગાની જનેતા હોનભાઈ આયરાણી એટલું બોલી હતી કે બેટા નવઘણ, હું આજ ભાઈને જવા દઉં છું ઉગાને, અને તને નથી જવા દેતી. એ વાત તને આજ નહીં સમજાય. તને જઈ મોટો કરીને જુનાગઢની ગાદીએ તારો બાપ દેવાજ બોદર બિહાર છે ને તેથી તને ખબર પડશે કે શું કામે તને નથી જવા દીધો અને ઉગાને જવા દીધો છે. એમ ટાણાની મજા છે, એ પડકારાની મજા છે. એટલે મહારાણા પ્રતાપ જ્યારે ઝાંખા પડે એટલે એનો પડકારો હતો. ને આજ સુધી સારું કરવા માટે ઘરેથી પડકારો. નારી શક્તિની પણ બહુ જવાબદારી છે. એવી આપણી લોક સાહિત્યમાં અનેક વાતો છે. જેઠ મહિનાની ગણતરી નથી, હાડ હરાવણ ભાદરો આસુ સોમાહાના મહિના છે. જેની ગણતરી ન હોય અમારી પાસે એવા હો વયા જાય તો અમને ફેર ન પડે, પણ અહાડ નો એક દી સમજદાર માણસ વયો જાય ને તઈ અમારા માથામાં ખીલા વાગે. ભલા માણસ આવી વાત કરું છું. અને આ પડકારો ન આપે, આ હોંકારો ન આપે, એમ જેઠ કોરો જાય એનો અમારા ખંડમાં ખટકો નહીં, પણ અહાડ નો એક દી મને વહેમો લાગે વેરડા. એવી એક નાનકડી વાતમાં અમે કીધું ને, અત્યારે અમે વાર્તાને સંક્ષિપ્તમાં નકર ઉદાહરણમાં અડધી કલાક પોણી કલાક કાઢ નાખતા. ઘોડી વહી આવે કેવી રીતે આવે, કેવી ઘોડી એમાં અડધી કલાક જાય. નદી આવી કેવી નદી એમાં 15 મિનિટ જાય. આ બધી વાત કરતા કે કહુંબો કેવો હતો એમાં અડધી કલાક જાય. એમ વાર્તાઓ કરતા. પણ હટાણે અમે તાત્કાલિક લઈ લઈએ, કારણ કે બીજું લેવું, ત્રીજું લેવું, ફરમાઈશ હોય, બીજા કલાકાર હોય, એટલે અત્યારે અમે એની રીતે. પણ કચ્છની ધીંગી ધરતી અને કચ્છની ધીંગી ધરતીની માલિકો એવો એક મર્દ આયર જેનું નામ ભુવડ ચાવડો. નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેંગ હૃદય, મર્દ કો મર્દ વહી બચાવે, અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही આવે. उनी मर्द उन्हीं को जानिए, सुख दुख साथी, दर्द कह बैताल कहे विक्रम सुनो, लक्षण है ये मर्द के. मर्द ना बधाय लक्षण ने ठाही અને જેની અંદર ભર્યા હતા મૂછડિયું ફરકતી હોય, ઈ પાઘડી, ઈ અંગરક્ષું, ઈ કડિયું, ઈ ડબલ ભેટ સોરણાની માથે, અને સરળ ધરતીની માથે મોદડિયું નો આમ પગ દઈ અને ભોળ ચાવડો એ ધરતી માથે પગ મૂકે ને તો ધરતીને થતું હોય કે આવો આયર અડીખમ મારા ઉપર પગ મૂકે, એનાથી હું કચ્છની ધરતી છે ને એ ભાગશાળી બની જાઉં છું. ભલા માણસ આવો આયર. અને કચ્છના રા લાખા એટલે લાખા ફૂલાણીની હારે જેને દેશ વિદેશના, એ વખતે વિદેશ એટલે એનું રાજ વટે એટલે વિદેશ, દેશ વિદેશના ઘોડલાને જે બાજુ ઘોડલા નાખે, ઘોડાના ડાબલા વાગે, એ જમીન એના ઘરે કરે લાખા ફૂલાણી હારે. અને ડબલ હાથે તરવાર જેની હાલતી ભોવડ ચાવડાની, ડબલ બે હાથેથી તરવાર હરખી હાકી હગે. અને એક તરવારના ઝાટકેથી હેરડીના હાઠાના 3 કટકા કરે. અત્યારે કોક અખતરો કરજો ન કરી શકાય.
હાઠાને આમ ઉલાળવાનો અને ઘા મારે એટલે અહીંથી ઘા મારે તરવારનો એટલે આમ જાય અને હજી હાઠો હેલો ન હોય એમને જાતો હોય હેરડીનો હાથો આમ ઉલાળે અને આમ કરીને આમ મારે એટલે 2-3 ટુકડા થઈ જાય. અટાણે તમે આમ મારો એટલે હેરડી વળી જાય. એકચ્યુઅલી તરવારું પાણીવાળી હોય ને આપણી વધી વધીને કપાઈ જાય પણ બીજો ઘા પાછો આમ વળીને બીજો કટકો ન કરી શકે એવો જેને કહેવાય મરદા મારે જેને સુરવીરતા આંટો લઈ ગયેલી એવા ભૂડ ચાવડા. અને એકવાર ઘટના એવી બને છે કેરાકોટની કચેરી અકડે ઠાઠ કચેરીની માલિકો ડાયરો બેઠેલો લાખાજીની આરે જઈ અને વિદેશમાંથી બાજરો લઈ આવ્યા. બાજરો લાખો ફૂલાણી લઈ આવ્યા પણ એની સાથે યુદ્ધમાં એ હતા કારણ કે ન્યા ગયા અને ન્યાનો બાજરો ઘોડાએ ખાધો અને રોકાણેલા યુદ્ધ કર્યા પછી એને બહુ તાકાત ઘોડામાં દેખાણી. થોડા જ દિવસોમાં લાખા ફૂલાણીને ખબર પડી કે બાજરો લઈ આવવા જેવો છે. બલહારી બાજરા જેના લાંબા પાન અને ઘોડાને પાંખું આવ્યું અને બુઢા થાય જુવાન. ઘોડાઓને પાંખું આવે એવા ઉડે બાજરો ખાવાથી અને બુઢો માણસ હોય તો લાલ ટહેરું ગાલમાં પડવા પડે મંડે. ઈ બાજરો લાખા ફૂલાણી લઈ આવ્યા. એમાં એક આંબાની જાત પણ લઈ આવેલા અને એ આંબો હાકરિયો આંબો કહેવાતો. એ લઈ આવેલા ભૂડ ચાવડા એની સાથે હતા. આયર એના ખાસ હતા ઉમરાવ અને બેને મિત્રતા એવી. મિત્ર એડા કીજીએ જેડો કુવાડો કોહ પછાડ્યો પાણી દીએ અને હૃદય ધરે નહીં રોહ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નાખાવે. અહીં બેઠેલા યુવાનો આજે ખૂબ અમને સાંભળે ને હું કાયમ કહેતો ફરું છું યુવાનો તમારી પાસે 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા પણ હારાઓની પાસે બેહવાનું શરૂ કરી દો. માણા હારા પાસે બેહજો. બહુ મોટી વાત છે આ. 1 રૂપિયો ન હોય ચિંતા ન કરતા હારા માણસ પાસે બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો ગેરંટી આપ. બાકી જો પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા વાડીઓ ફાર્મ ને એ કાર્ય કેદી વેસા હે તમને ખબર નહીં પડે કે આ શું થયું આની હારે બેહવાના કારણ. એ હકીકત વાત છે. એ ક્યાંય નાનો રહેવા દે. નબળો ઓહાણી જરાય હારો ન હો કાયર હારા ભગત બાપુ કહેતા પણ નબળો ઓહાણી નહીં હારો. અને માવા હરું થઈને ખિસ્સા ફાડી નાખે એવાથી તો આઘું જ રહેવું. એને મિત્ર કરવા જ નહીં ભલા માણસ. પણ આ તો એવી મિત્રતા અને એમાં એ આંબો જે લઈ આવ્યા હતા હાકરિયો આંબો બાજરો ને એક ભેહ લઈ આવ્યા હતા. ભેહની પણ એક જાત. એ હાકરિયો આંબો વાવેલો અને લાખા ફૂલાણીને એની કેરીઓ બહુ ભાવતી. મીઠો આંબો બન્યું એવું. કચેરીમાં હકડે ઠાઠ કચેરી બેઠી હતી અને એમાં કઈ યુદ્ધની વાત આવી એટલે સુરવીરોએ તરવારો બહાર કાઢી. આમ એ અડધી તરવાર બહાર નીકળી નજર પડી બધાની પણ બધાની તરવારો જળા 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 જળા. એ તરવારને લઈને આમ વગડાની માલિકો લાપડા હુકલ લાપડામાં મૂકી દો તો પંખીડા ઉતરવા માંડે. ઉનાળામાં ઘારા રારા કરતા કે પાણી છે પાણીનો હેરડો ફૂટ્યો છે એ પાણી લાગે માથે પંખીડા પાણી માનીને પીવા ઉતરી જાય. આવી બધાની તરવારો મંડી ઝળકવા અડધી અડધી નીકળી તાતો અને એ તરવારને માથે આમ રૂની પૂણી કરી આમ અને માથે મૂકીને ફૂંક મારો રૂની પૂણી આમ ત્રીજું ગોથું આમ ત્રીજો વળ ન ખાય તા તો 2 કટકા થઈ જાય. માખી ઉડતી ઉડતી આવીને માથે બેહે તો માખીના 2 કટકા થઈ જાય. અરે કાળી મેઘલી રાત જામી હોય ને એના માથે ઝાટકાનો ઘા કરે રાતના ભાંગીને 2 કટકા કરી નાખે. આવી બધાની તરવારીઓ પણ ભૂડ ચાવડાની તરવાર બહાર નીકળી. ઓલા બધાની આવીને ભૂડ ચાવડાની જે તરવાર હતી એમાં કાટ લાગી ગયેલો થોડો. કાટને કારણ એ હતું પોતાના પંડનો જેને ઘટમાં ભરો હો ઘણો એ હાવજ હંઘરે નહીં કાલનો મારણ કાગડા. એને ખબર હતી કે મારે તો આ તો તરવાર છે પણ આવળો હાથનો પડે તોય માથું ફાડી નાખું. એટલે કાટ ચડી ગયેલો એટલે અમુક ડાયરો બેઠો તો એ દાંત મૂછુમાં દાંત કાઢવા માંડ્યા. હેઠું જોઈ જાય આડાવાળા જોઈ ગયા ખબર પડી. એટલે ઈશારતથી બધાની નજર ગઈ ને ખબર પડી કે ભોર ચાવડાની તરવાર કાંટાઈ ગયેલી છે એટલા માટે આ બધા દાંત કાઢે છે. એટલે કીધું શું દાંત કાઢો? લાખાજીએ પૂછ્યું તો કે બધા યુદ્ધનું આમાં નક્કી ન હોય ને ક્યારે આપણા રાજ ઉપર સડાઈ થાય ને આપણે આપણી તૈયારી એકચ્યુઅલી રાખવી જોઈએ ને આવી બેદરકારી ચાલે નહીં ને આવો મરદ માણસ કહેવાતો. કારણ કે લાખા એને પાસે રાખતા બહુ એને બેઠક એવી રાખે ને બહુ ભાઈ બંધાઈ હતી તો એ ઘણાને ખટકે ને એ બહુ અઘરું. આ ભાગવતના માંડવા નીચે હું તમે આવ્યા છે આ ચાવડા પરિવારને ત્યાં આ ગંગા ઉતરી છે ભાગવતની તો હું તમને કહેતો જાઉં એમાં હું આવું. આપણને થોડા ઘણા આશીર્વાદ કે પૂન થયું અહીંયા આવ્યા એનું. આ માંડવા નીચે આવ્યા તમે કાલે કથામાં આવો તો ભલે નટિયાણે આવ્યા. આ માંડવા નીચે આવ્યા જો આપણને પૂન થયું એનું મીટર કોઈને માપવું હોય તો એક મીટર આપવું. વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી કાંઈ આમ મૂકે મગજમાં પછી કહી દે કે લે આને થોડુંક પૂન થયું છો ભાગવતના માંડવામાં ગયો તો એવું કોઈ મીટર નથી. પણ 1 મીટર છે તમને હું આપું. જો તમારે એવું વિચારવું હોય કે મને પૂન થયું હું આમાં ગયો તો એમાં તો પૂન નું મીટર એટલું જ છે. કાલે ઘરે જઈને આપણો આડો હોય પાડો હોય કે આપણો નાતીલો કે આપણો જાણીતો નવી હારી ગાડી છોડાવે
અને અંદરથી મોજના તોરા છૂટે જ માનું કે આપણને આ આશીર્વાદ મળી ગયા કૃષ્ણ કનૈયા મુરલીધર મહારાજના. એ વાત હકીકત છે. કોઈ હારો બંગલો બનાવે, કોઈક આગળ આવે મોજના મારો ભાઈ મારો, આહા 10 વર્ષ પહેલા તો આને કાંઈ નહોતું, પણ આજ રૂપિયાના ઢગલા પ્રોગ્રામમાં કરે છે અને આવા ઘરેણા પહેર્યા આટલું બધું માતાજી અને મુરલીધરે આપ્યું. મારો બાપ તને ખૂબ આપે એટલે માનું મુરલીધરના બધાય હાથ આપણી ઉપર છે. પણ જો આજુબાજુ વાળો ગાડી છોડાવે ને હાંજે નીંદર ન આવે કે હારે રેવા આવ્યા છે મારે હજી મોટરસાયકલ નથી બદલતું અને આને કેમ બીજી ગાડી એટલી વાર છૂટી, એ નીંદર ન આવે એટલે માનું ખાતક પેટીના પાપ હજી પડ્યા છે. નકર હાવ આમ વિશાળું માણસને ગમ્યું નહીં, એને મજા ન આવી એટલે છોકરાઓ ઘડી બેસી જાઓ, ઘડી બેસી જાઓ. હમણાં ગાવા માંડું ત્યારે બધા ભેળા કરી લેજો. એટલા થોડાક રહેવા દો, હવે રહેવા દો. આ પૈસો છે, જરૂરી છે જીવનમાં. બહુ યુવાનો તમારી તાકાત હોય એટલો કમાઈજો. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ નો હાલે. આ બિલ ભરવા પડશે કાલે બધા હાંજે. હું માનું છું કેટલાય બેઠા છે માણસોને ગમ્યું નહીં કે આને ગમે એમ કરીને કાંટો કાઢવો જોઈએ એટલે કીધું કે આવી બેદરકારી હાલે લાખાજી, આવી બેદરકારી હાલે. આની તરવાર મારી જોગમાં આ મોકો આપે તો દેખાડી દઉં કે આયરના બાવડાના બળની શું તાકાત છે. મારી ઈર્ષા કરવા વાળા લાખા મને ચાહે છે, પ્રેમ કરે, પણ ઈર્ષા કરવા વાળા માણસોને અમારી મિત્રતા ખટકે છે. એમાં બહાર નીકળો પણ માથે આમ મગજમાં ને કઈ આને ઝૂકેગા નહીં વાત જે આવી ને ફિલ્મમાં, એ આવું ટાણું આવે ત્યારે ની વાત છે. ગમે ત્યાં નીકળી પડી ઝૂકેગા નહીં. મોટરસાયકલ લઈને જતા હોય ને હામો ખટારો આવે ઝૂકેગા નહીં, બોડી ભૂહાઈ જાય. હું ઝૂકેગા નહીં, ઝૂકી જવાય, ઉતરી જવાય આમ થઈને આમ. એમ કોઈ પણ જગ્યાએ હામ એક ટાણું તો જવું પડે ને. કઈ ટાણે કઈ એ બધા નકર એ લોક સાહિત્યમાં એક છપાઈ છે લોક સાહિત્યમાં કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગંબ ફલ ફૂલો, નમે જલધર બરસંતો, નમે સો ભારી હોય, નમે સિંહ ગુણવાન, નમે લજવંતી નારી. આ તો બધા ઝૂકે. આ લોક સાહિત્યમાં કીધું ઝૂકવું પડે, પણ કઈ જગ્યાએ એની હારા છે ઈ જ ઝૂકે, સુરીર હોય ઈ ઝૂકે. નમે તુરી બહુ તેજ, બહુ પાણીદાર ઘોડું હોય ને ઈ નમી જાય, ટાળડું હોય નો નમે, ઈ ઉલાળા મારે. પણ ઓલું નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો. ડાયો માણસ દાન દે ને તોય હરમાતો દે. હા, ડાયો માણસ હરમાતો હોય. નમે દાતા ધન દેતો, નમે ગંબ ફલ ફૂલો. આંબામાં બહુ કેરીઓ આવે એટલે નમી જાય ડાળું, હેઠિયું આવી જાય ને એને ટેકા મૂકવામાં આવે. જેના પાસે ખૂબ ધન આવે, જે ખૂબ ફળે અને પછી નમી જાય ને એને જ દુનિયા ટેકા મૂકે. બાકી ગાંડા બાવળમાં પરડા બહુ આવ્યા, થોડાક ટેકા મૂકી આવી એવું કે સાંભળ્યું હોય તો મને ફોટો પાડી મોકલજો. હા, નમે ગંબ ફલ ફૂલ્યો, નમે જલધર બરસંતો. આપ જયારે આમ આફા મંડળની માલિકો વાદળિયું ગટા ટોપ થઈ જાય, ગળ હળિયો સજદળ આપ વળકળ મંદ પ્રબળા મલકતી અને હળુડવા મળે ત્યારે નીચો આવી જાય. કારણ કે આપવા માટે, ધરતીને કંઈક આપવા માટે આવે છે. ઈ પણ નમે સો ભારી હોય, જે ભારી હોય ઈ નમી હગે, સહને ભારી હોય કરી હગે. અને નમે લજવંતી નારી પણ નમી શકે છે. પણ નમે નહીં કોણ, ઝૂકેગા નહીં કોણ, તો કે હુકલ લાકડું અને અજળ માણસ ઈ ભાંગ પડે પણ નહીં નમે. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગબ ફલ. વખત હોય ત્યારે નહીં નમવાનું. આબરૂ ઇજ્જતની જ્યારે વાત આવે, રાષ્ટ્રની જ્યારે વાત આવે, ધર્મની વાત આવે ત્યારે નહીં. એટલે હું આ મૂળ વાત ઉપર આવું. એમ એને બહાર નીકળ્યા પણ કે હક નથી, મૂળ ચાવડાને કે હક થતું નથી કે મારે દેખાડવું છે. એમાં એટલો બધો ક્રોધ આવી ગયો, કારણ કે એનું બુરો સભા અપમાન. સભામાં કોઈ એકલો કહી દે ને તું આવો છો તો માણસને નહીં, ડાયો માણસ કોઈ જાહેરમાં કોઈને કહે નહીં, કઈ હોય તો ભૂલ થઈ હોય તો ન કહે કે તું આ બોલ્યું આમાં ભૂલ છે, પણ ત્યારે ન કે પછી કહી દે ભાવેશ મામા. એટલે એને આમ મારું સભા અપમાન કર્યું છે ને, એટલે પોતાની કટાઈ ગયેલી તરવાર હતી બહાર કાઢી અને જે હાકરીઓ આંબો લઈ આવેલા લાખા ફૂલાણી, જેની કેરીઓ પોતે ખાતા લાખા, એ આંબો પાસે બરોબર ઉભેલા ત્યારે મગજમાં ઘૂરી ચડી ગઈ. બહાર કાઢીને કચડું ઘઉં કરતો ફેરવી અને ખડકીએ કાઢીએ ઘોર ખડક, દસે દિગપાળ થડકીએ ડગ, આમ ઝાટકાનો ઘા કર્યો. પણ આંબાને નજીક આંબો હતો હાવ પાસે, એટલે એ આંબાની ડાળું બીજા આંબાની ડાળું ને અડેલી હતી. આ હાકરીઓ આંબો એક ડાળ આમ અડેલી, એક આમ અડેલી. ત્રાહો એવો ઝાટકાનો ઘા કર્યો ને એને હલવાનું વખત નો આવ્યું. ક્ષણની માલિકો વીજળી થાય એમને આંબો ઉભો રહ્યો, કોઈને ખબર જ ન પડી કાપ્યો હોય. એમને ઉભો રહ્યો આંબો, હોહરવી વહી ગઈ તરવાર અને આંબો એમને ઉભો રહ્યો. પણ હવે એ તો કપાઈ ગયો. 1 દી 2 દી 3 દી 4 દી થયા જા, ત્યાં તો આંબાના પાંદડા મીંડ્યા વળવા, કેરીઓ જે હતી મીંડી હુકાવા, થોડી આવેલી જે હતી હજી નાની કેરીઓ મીંડી હુકાવા. કોકે જોયું કે આંબાને થયું હું પાણી પાય, આમ કરે તેમ કરે. એમાં પવન આવ્યો.
પવન વધારે આવ્યો ને ઘૂમરી ખાઈને આંબો પડ્યો તો તઈ ખબર પડી કે એમને હરખે હરખો વાટ જોયેલો, ઓહો આને તો કોકે કાપી નાખેલો છે. અને રા લાખાને ખબર પડી, બધે દોડાદોડ થઈ ગયા બધા કે આંબો કાપ્યો કોણે, આવી રીતે ખબર ગોતે છે કોણે કાપ્યો આંબો. અને મને આંબો અને રા લાખાએ નક્કી કર્યું જેણે આ આંબો કાપ્યો હોય એનો બદલો હું પૂરેપૂરો લઈશ, માને મને ગોતવો છે. એમાં એવું બન્યું, એક એવી સ્પર્ધા રાખી, રા લાખાએ સ્પર્ધા રાખી અને બધા સુરવીરોને બોલાવ્યા અને એવો એક ફાટી ગયેલો અરણો પાડો બોલાવ્યો, અરણો પાડો. અને અરણા પાડાને બોલાવી અને કીધું કે એક તરવારને ઝાટકે મારે ઇનામ આપવું છે, એક સ્પર્ધા રાખવી છે, એક તરવારને ઝાટકે આ પાડાનું મસ્તક કાપી નાખે એને માગો એ ઇનામ આપવું. ટૂંકમાં અરણો પાડો આવ્યો ને આવ્યા સુરવીરો બે હાથે બેથડ ભરી ભરી ઊંસા થતી કૂદકો કરીને મારે. પણ એવો ભાદરવા મહિનાનો ફાટી ધુવાડે ગયેલો પાડો જે ભાદરવામાં હોય એવો લૂંટવો પાડો, ઘા કરે ને પાડો આમ કરીને આમ ઓળ ચડાવી જાય તો આંખો જ પડે. જેવો ઘા કરે તરવારનો ઉઠા થઈને બડુટ કરીને મારે, એને એમ કે હમણાં ઇનામ લઈ લો. પણ ત્યાં તો કોઈના આમ એટલો કૂદકો મારે પગમાં પહેરેલા સવલા ઘા થઈ જાય, પણ આકા પડે, ખાલી લોહી નીકળવા માંડ્યું, પાડો એવો ફાટેલો. અને ઈ વારા ફરતી વારા કાપતા આમને ખબર હતી કે મુદ્દો જે છે ઈ ભોળ સાવડાને ખબર પડી ગઈ હતી. ઘડી કેમ થયું મારે નથી જવું, આ બધા આ કોઈથી ન કપાણા, અમારે થોડું કપાય આવું કહી દઉં. પણ થોડાક ફર્યા ને રા લાખાએ કીધું બસ કચ્છની ધરતીમાં હવે કોઈ સુરવીરો તરવારના ઝાટકેથી કાપી હગે એવા બચ્યા નથી, સુરવીર વગરની ધરતી થઈ ગઈ એવું લાગે. પણ તા તો ફરાક 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 મુછડિયું મંડી થવાનું, ભૂજા ફરકી હો, ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ વાય ફરકે મુછડિયું અને રયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડી આળીનો કંસ ભાઈ થયો ઉભો, કટાઈ ગયેલી જે તરવાર હતી કાઢી બાર અને જય મુરલીધર મહારાજ જય જોગમાયા કરી અને ગડગડતી દોટ મૂકીને હાવ જેમ કરમદીના ઠુવામાંથી આમ બહાર આવે સલાંગ મારે એમ છેટો પાડો હતો ને છેટેથી મારી સલાંગ અને સલાંગ મારીને એક આથી ઉપરથી આવ્યો કચડું ધૂપ કરતો. પણ એક ઝાટકાની હારે તો કુંભના મેળાની માલિકો પ્રયાગરાજમાં મેળો હોય અને કોઈ ભિખારી હાથમાં સકોરું લઈ મોટું બધું માગતો જાતો હોય કંઈક આપો કંઈક આપો, એમાં પાછળથી ધક્કાધક્કી થાય અને કોકના હાથ થપાટ લાગે સકોરામાં અને એ પગથિયા ગંગાના પગથિયામાં તે સકોરું ડણન 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 કરતું જાય એમ પાડાનું માથું હેઠું ગયું ભાઈ. લોહીના ભભૂકા છૂટ્યા ભાઈ, મહિષાસુરને જાણે હણી નાખ્યો હોય, લોહીના ભભૂકા મીંડા છૂટવા ધધરા ગદળ ધગ ધગ ભરત મખ મખ ભાસત પખ પખ ભરતા ઈ લોહીના ભભૂકા માથું આમ ગયું, પાડો આમ ઘડીક ધ્રુજીને આમ પડ્યો. રા લાખાને ખબર પડી ગઈ આંબાને તે કાપ્યો છે, આયર મારા મીઠા હાકરિયા આંબાને તમે કાપ્યો, તું મારો મિત્ર છો, માનીતો છો, બહુ માન આપું, બધું સાચું, પણ મારાથી એકવાર બોલાઈ ગયું હું એનો બદલો લઈશ, તો હવે તૈયારી રાખજે. કે કાંઈ વાંધો નહીં, પોતાનું ગામ ભુવડ ને વહી ગયા. એટલે વિચાર કરે શું કરવું શું કરવું. તા એમ થાય કચેરીમાં જાવ ન જાવ, માન અપમાન થાય, બદલો લેવા માટે શું કરે શું નહીં એવો વિચાર્યો. થોડા દિવસ રાહ જોઈ ત્યાં કાગળ આવ્યો, કાગળ લખ્યો તો રા લાખાએ લખ્યું હતું ભોળ ચાવડા 6 મહિનાની મુદત આપું છું, જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાય છે, 6 મહિનામાં રા લાખો બદલો લે, કારણ કે મારાથી બોલાઈ ગયું છે, મારું જે અપમાન કર્યું, મારો હાકરિયો આંબો કાપ્યો છે એનું અપમાન કરીશ, એનો બદલો લઈશ. અને જે કાગળ દેવા માણસ આવ્યો તો એની જ્યારે કાગળ લખી અને પાછું મોકલ્યું કે રા લાખા તમે 6 મહિને તમારે વખત મળે ત્યારે લઈ લેજો, પણ હું આયર મારે બીજા ઘણા કામ હોય એટલે મને એટલો બધો સમય મારી પાસે નથી, એટલે 6 મહિના તમે બદલો લઈ લેજો અપમાનનો, પણ હું તમને 6 દિવસ આપું છું, 6 દિવસમાં બદલો તમે મારું અપમાન કર્યું એનો હું લઈશ, તમે મારું અપમાન કર્યું એનો બદલો હું લઈશ. રા લાખાને ખબર પડી, ઇતિહાસ એમ કહે છે કે 6 દિવસમાં હું લઈશ, તમે 6 મહિનામાં 6 દિવસમાં બદલો લઈશ. એટલે રા લાખાને થયું કે આ આયર બોલ્યો ઈ કરે અને કરે, એમાં લોટે લીટો હોય. એટલે હવાઈ મહેલ પોતાનો જે સેટો હતો ખાસ ત્યાં એમણે રહેવાનું રાખી દીધું, બાજુમાં જે સ્પેશિયલ મહેલ બનાવ્યો હતો. ફરતી કે છે ઇતિહાસ ખાઈ જે ફરતી કાયમ ખોદેલી ખાઈ હોય તૈયાર જ હોય, એની અંદર અગ્નિ લાકડા પડ્યા હોય, બધું અગ્નિ બાકી હોય, પછી અગ્નિ શરૂ, કારણ કે અમુક એવો વખત આવે ને યુદ્ધનો, ત્યારે પણ રાણી છોકરા બધા ત્યાં હોય અને ખાઈ એ જગવી દે. એટલે પછી એને કહી એટલે કીધું 6 દિવસ સુધી આ ફરતી ખાઈ રહીને એને તમે એમને જગવે રાખજો, અગ્નિ આવે એટલે કોઈ આવી ન શકે રાતમાં કે ક્યાંય.
અને પેરેગારો મુકાઈ ગયા, ત્યાં ખાસ મહેલ હતો, ત્યાં રહી ગયા. ફરતી ખાયુમાં અગ્નિ જળ 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 બળે, લાકડા નાખ્યા કરે. સાંજે હોઈ જાય ને પેલા એટલા ખેરના લાકડા નાખી દે કે આખી રાત જળ જળ અગ્નિ બળ્યા કરે ખાઈની માલિકો. એટલે અગ્નિ ભળ 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 બળતી, ખાઈ બહુ ઊંડી નહીં પણ ખાલી અગ્નિ એની અંદર રીએ એટલું આમ, પણ એમાંથી નીકળી ન હગાય. આમથી કોઈ હળી કાઢીને આવે તો ડાયરેક્ટ સલાંગ મારે તો હામાં જઈ હગે એટલીની બહુ મોટી ખાય. વશમાં એક બે પગ દેવા પડે તો જ હામાં જઈ હગે. આવી અગ્નિ બળે. અને એમાં બન્યું એવું, અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ, 2 દી વયા ગયા. અને ટૂંકમાં હું વાત કરી દઉં, આ છે એ નીકળે છે પોતે મરદા દાયર પોતાની ઘોડની માથે સવાર થઈને નીકળ્યો કે હે મુરલીધર મહારાજ, હે મારી માં કુળદેવી, હે જોગમાયા, બસ મારે કાંઈ જોતું નથી, મારું પણ ન જાય. 6 દિવસ આપ્યા છે એની પેલા, એને જે બદલો લેવો એ લે, પણ હું મારો બદલો એને લઈ લઉં. અને ઘોડલીની માથે સવાર થયો. અને જેદી ભૂડ ચાવડાની ઘોડલી ભૂડ થી નીકળી છે, ડાબલા કેવા વાગતા છે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા ભૂગાના કાદુ કાદુ ટોપકા તેનાગા તરી પાગા હાથ જાય સાતો બીજા રાગા રવે રાગા અરે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા ભૂગાના હિયા કાદુ ટોપકા તેનાગા તરી પાગા હાથ જાય સાતો બીજા રાગા રવે રાગા હારા રવે રાગા રાગા ધીમા 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 તરી ખેડા તેમાં રમે તળપે ગટાકે માથે તાણે સુતા તીરે કાસરા મુરી હિવોડા કાન હોરી જર સોય જમા પેર સગોડા વાલેરા સુતીરે આંબી શેરી ફૂલ લેરી નાકે ડાબા હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી હાલ હેરી હેરી જોવે ત્રિયા કાંદ ફેરી હાલ આજ હેરી આવી રીતે ઘોડલી નીકળી. અને રાતમાં એમ કહેવાય છે ઈ જાતો તો એમાં એના કાકા ભૂડ દાદાની તો ભૂડ ચાવડાની તો પૂંજાય છે. એનું યુદ્ધની વાત તો બહુ જબરી છે. પછીના યુદ્ધમાં પોતે કાયમ આવ્યા, માથું પીડ્યા પછી ધડ લડ્યું. ઈ વાર્તા તો આખી જબરી ક્યારે કરશું. પણ એ જેનું નામની દુનિયાને બહુ નથી ખબર એવા એમના હગા કાકા યશપાલ ચાવડા આયર, એના ભુવડ ચાવડાના કાકા, એને ઈ હામાં મળ્યા ઘોડલી જાતી હતી કે બેટા ક્યાં જોશો ભુવડ? તો કે આમ બન્યું છે. તો કે હુંય ભેળો આવું. તો કે કાકા હું જઈ આવી. તો કે ના ના, મારો ભત્રીજો જાતો હોય જો બદલો લેવા માટે તો મારે આવવું જોઈએ. ને કાકો દીકરો બે ટૂંકમાં વાત કરું તો જાય. ત્યાં જોયું રાતમાં અગ્નિ હાડ 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 ગઢ ફરતી બળે છે, અંદર પ્રવેશ કરી શકાય નહીં. બહુ વિચાર કર્યો શું કરવું. અને છેલ્લે કાકા યશપાલ ચાવડાએ એટલું કીધું કે બેટા આયરે એકવાર પણ લીધું હોય પણ જાવા ન દેવાય, ને મુરલીધર મહારાજ ને ખોટ બેહે હો. એને માની છે આપણે કે તો એક કામ કરી, હું હળી કાઢીને આડો હુઈ ધડાઈ દઈને સીતો પાઠ પડું અગ્નિમાં, તું આમથી હળી કાઢ, એક પગ વચ્ચે દેવાય એટલે સલાંગ મારો તો કુદાઈ જાય એટલો ગાળો છે. વિચાર કરો, તમને આ અસ્મિતા એમનેમ નથી રહી. હું આ બધું ઘણીવાર મને વિચાર થતો, અટાણે જે નીકળી પડ્યા છે ને અમુક બધાને કહું, જેને સનાતન તરીકે ગૌરવ હોય, નકરે નકરે જીને કે હે 4 દિન બાકી હે 4 દિન કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. જેને ખબર જ નથી કે આ ધરોહર કેમ હચવાણી, એટલે વાત કરું છું. સિત્તોડના સાકાને હું વાંચતો તો સાહેબ, અહીંયા એક આયર નહીં, કોઈ ક્ષત્રિય જ નહીં, કાઠી જ નહીં, પણ 18 વર્ષની હિન્દુ તરીકે ભારતીય તરીકે ગૌરવ હોય ને તો એની અંદર પોરો થવો જોઈએ. 11 વર્ષની દીકરીઓ આમ ચુંદડીના છેડા પકડીને, ધીરુ બાપા છેડા પકડીને સિત્તોડના સાકા, હું તમને તારીખ આપું, 15 ફેબ્રુઆરી 1568, 25 ફેબ્રુઆરી 1568, 25 ફેબ્રુઆરી 1568 સિત્તોડના સાકા 35,000 હિન્દુને કાપી નાખ્યા હતા. કોક દી વાંચો ખબર પડે. અકબર બાદશાહે તલવારને બહાર કાઢી અને કીધું તું જબ તક મેં તલવાર મ્યાન ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. યુદ્ધમાં નહીં હો. યુદ્ધ સમાપ્ત થયા પછી, જોહર થઈ ગયા પછી, સુરવીરો કપાઈ ગયા પછી, આમ જનતા, એમાં પછી દલિત થી લઈને દરબાર સુધી બધાને કાપ્યા. 18 વર્ષને કાપ્યા હતા, 35,000 કાપ્યા હતા 24 કલાકમાં. ઈ અકબર ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે આપણને. સારું, હવે ધીરે એક બીજી વાત, મેં મારા એક મિત્ર છે કચ્છમાં, વિનોદભાઈ કરી અને ભાનુશાળી છે, પણ મરદનું ફાટ્યું છે મામા. એ જે લવ જેહાદ ઉપર જે કામ કરી રહ્યો છે માણસ, એને હું એટલે યાદ, ઈ મને ક્યારેક ક્યારેક આ વિડીયો મોકે, એમાં એક વિડીયો મોકલ્યો મને, મેં જોયો હમણાં, હું એને યાદ, વિનોદભાઈ ભાનુશાળી ને એને પોતાનું નામ લઈને હું અહીંથી કહું, એને મને મોકલ્યો, મેં વિડીયો જોયો. એક મુસલમાનની દીકરીને હું અહીંથી નમન કરું છું, એક આયર મામાના સ્ટેજ ઉપરથી. હું અમે સાહિત્યકાર કોને કહેવાય એટલા માટે કહું. મેં વિડીયો જોયો, એ તમને કહું. એક કાંઈક એવોર્ડનું કંઈક ફંક્શન છે, એ ફંક્શનમાં શાહરૂખ ખાન છે. શાહરૂખ ખાન ઉભો છે, મેં તમે કોઈ જોયો ખબર નહીં, મારી પાસે છે અત્યારે એ વિડીયો. શાહરૂખ ખાન ને મળવા માટે બધા જાય, ચાહકો હોય ને બધા, સારી વાત છે, એનો કઈ વાંધો નહીં, એને ચાહનો ભલે જાય. એમાં આપણી હિન્દુની જુવાન દીકરીઓ જાય, હળી કાઢીને ગાંડા જેવી થઈને ગળે 2 હાથેથી બધ ભરીને મળે છે, આમ ઊંચું પગ ઊંચાલીને મળે. આમ વિડીયો મારી પાસે છે, કોઈ જોવો. શું કામ? એના ફ્રેન્ડ છે તો સારી વાત છે, પણ એટલું બધું ઈ લાઈન થઈ, એક દીકરીઓ મળે છે જુવાન,
એ બથ ભરી જાય શાહરુખ ખાન ને ગળે. એમાં મુસલમાનની દીકરી આવી, બુરખો પહેર્યો હતો, એટલે આ ભાઈ ને બથ ભરવી હતી શાહરુખ. આ વિડીયો છે મારી પાસે, હમણાંની વાત છે. એટલે એ તો એને તો એમ હોય ને કે આ આગળ મારી ચાહક છે. એ મુસલમાનની બુરખા વાળી દીકરી આવી, એટલે શાહરુખ ખાને આમ કર્યું તો એને આમ કરી લીધું અને પાછી હટી ગઈ. આ દીકરીને અહીંથી નમન કરું છું, ભલા માણસ જેના કો ભરણ કોઈ પણ હોય. આ શીખવું જો હે આપણે. એમનેમ નહીં રામબાઈ માં જન્મે આયા, એમનેમ દેવાજ બોદર નહીં જન્મે, એમનેમ અમરમાં નહીં જન્મે, એમનેમ શિવાજી પ્રતાપ વલ્લભભાઈ પટેલ નહીં જન્મે, જલારામ બાપા એમનેમ નહીં જન્મે. એના માટે બલિદાન દેવા પડે, ઘણું ઘણું કરવું પડે છે. એના માટે મારા દેશની દીકરીઓની બહુ મોટી જવાબદારી છે. ભલા માણસ ઈ દીકરી જે હોય મુસલમાનની દીકરી છે, 100 સલામ કરું છું. દુનિયાને સ્ટેજ ઉપરથી દેખાડી દીધું કે ભારતીય પરંપરા આને કહેવાય ને આમ જીવાય. કહેવાનો અર્થ મારો હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, પણ એના પાસે આપણી દીકરીઓને શીખવું જોઈએ. 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને ઘોઘાના પેટના ઉપરથી ફંડોળ આવતો હોય અને હારા ચશ્મા પહેરી મોટરસાયકલ લઈને નીકળે, એની વાહે જયારે આપણી હિન્દુની દીકરીઓ બેહી જાય ને ત્યારે સનાતન પરંપરાની છાતી ઉપર પગ દઈને તમે જાઓ છો. આ જાહેરમાં કહું છું ભલા માણસ. કઈ બાપ દાદાની ખુમારી સાહેબ. 18 વર્ષની એક દીકરીને આણું તેડવા વાળા આવતા હોય. મને વાર્તા હું નથી, મારે બહુ સમય નથી, એટલે હું હવે છેલ્લે મારે ઓલું ગીત ગાઈને પછી દોર પાછો આપવો છે. એટલે પણ ઈ પાણી ભરીને બેડું લઈને આવતી હોય ને દુકાળિયા હળિયું કાઢે, કોઈ પાણી નથી પાતું, મને માં પાણી પાવ, માં પાણી પાવ, માં પાણી પાવ. ઘડીક તો જોયું નહીં, હું થોડી માં છું. કોને કહેતા છે માં? પાસે જઈને કે માં પાણી પાવ. અરે બેટા મને કા માં કયો કે કોઈ પાણી નથી પાતું, કોઈ મારી માં થઈ જાવ. અમે દુકાળિયા માનીને કાઢી મૂકે છે. અમારે દુકાળમાં ખાતા વગર મા બાપ મરી ગયા છે. જે આ ગામમાં જાય કે અપસુકન, જે ગામમાં દુકાળિયાને પાણી પીવડાવો તો એ ગામના ઉપર પનોતી બેહી જાય. એટલે અમને પાણી પીવું, અમે મરી જાવ, માં પાણી પાવ. અને આમ ઊભી ઊભી આયરની દીકરી, જહા ચાવડાની દીકરી તેથી આમ પાણી પાવા માંડી હતી. અને તેથી ગામના માણસો જોયું, હાય હાય આ દીકરીએ તો હૂડ કાઢી નાખ્યું. આપણું ગામ પનોતી બેસી જાય. ગામમાં દુકાળિયાને પાણી પવાય, એમાં મુખી હોય કોક હળી કાઢીને કોકને બોલાવ્યા. જોઈ લ્યો, આ એક પછી એક માથે ગોળો છે, ખોબા ભરી ભરીને પાણી પીવડાવે છે. એટલે કે બેન પાણી નો પવાય, દુકાળિયા છે. અરે કે નો પવાય કે પણ હવે આ તરિહા છે, આમાં આપણો મુરલીધર રાજી થયા અને પીવડાવે. તો કે ના 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 દુકાળિયા છે, પનોતી ગામ માથે બેસી જાય, આપણા ગામના થોડા છે આ. એટલે કીધું કે તમારા ગામના આપણા ગામના ભાણેજ હોય તો પાણી પવાય હે, કે આપણા ગામના ભાણેજ હોય, જો આ મારા જ દીકરા હોય બધા બાળકો તો એને પવાય. તો કે તો ભાણેજનું તો પુણ્ય થાય ને, હો બ્રાહ્મણ ને એક ભાણેજ. તો કે આજથી આ મારા બાળકોનું, હું આની માં, હવે મને તેડવા આવ્યા એ આયરને કહી દેજો કે હવે આપણા સંબંધ પૂરા થાય છે. હવે મુરલીધર મહારાજ અને મારા દુકાળિયા સાહેબ આ જોડી કાખમાં નાખીને જોગમાયા નીકળી ગઈ. વવાણિયા સુધી જઈ અને ત્યાં બેઠા. અને આપ જાણો છો કહેવાનો અર્થ મારો ઈ છે કે આ વાતો છે, આ ધરોહર પહેલી જવાબદારી માતાઓ બહેનોની આવશે, બેનું દીકરીની આવશે. એ હકીકત વાત છે. એટલે હું તમને વાત કરતો હતો કે આ સિત્તોડના મૂળ વાત ઉપર પાછો આવી જાવ. આપણું એમનેમ નથી ધર્મ બસ્યો. અને આપણે તો ફિલ્મોમાં, સિરિયલોમાં એટલી આપણી સંસ્કૃતિ. એક વિનોદભાઈ મને બીજો વિડીયો મોકલ્યો, એ મેં રાખ્યો, કોક હાબુની જાહેરાત છે. તો એની જો આપણે આપણી ધરોહર સાચવવા માટે એટલી મહેનત નથી કરી. એ બધાએ કેટલું કર્યું ખબર? કેટલું કર્યું. જાહેરાતોમાં, ફિલ્મોમાં એનું બધું રાખ્યું. એક હાબુની જાહેરાતમાં આવે છે, તમે કદાચ સાંભળ્યું હોય તો, બાબર કા દીકરા હુમાયું, હુમાયા કા દીકરા અકબર, એમ કરીને બાળકને નાવરાવે. બોલો એવું કરતા જાય, પોતાની જાહેરાતે કરતા જાય ને હાબુની કરતા જાય. આવા ખોખાવના પેટના ના હાબુ નો વાપરતા. હું તમને કહું છું ભલા માણસ, જેને હજારો માણસોને કટલે આમ કરીને કાપી નાખ્યા હોય, માનવતાને નેવે મૂકીને, એ ન વાપરવું. હું અહીંથી જાહેરમાં કહું છું. એટલે વાત તમને એ કરતો હતો કે 11 વર્ષની દીકરીઓ ચુંદડીના છેડા પકડી અને ચિત્તોડના સાકાની માલિકો 25 ફેબ્રુઆરી 1568 એમ કહેતી હતી, દાદી ઘડીક ઊભી જાઓ, બા ઘડીક તમે ઊભી જાઓ, મોટા બા ઉભા રહ્યો. હા, 11 વર્ષની દીકરીઓ તમે બધા ઊભી જાઓ, હવની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ ને તું કૂદકા મારી ગયું છે દીકરીઓ. તેથી આ સનાતન પરંપરા 43 સંસ્કૃતિમાંથી સનાતન સંસ્કૃતિ એક જ બચાવવા માટે આવા બલિદાન દીધા છે. આવા કેટલા વાત એમ હળી કાઢી. અને યશપાલ ચાવડા નામનો આયર તેથી પડ્યો ભફાંગ કરતો અગ્નિમાં. અને આ બાજુથી ભૂવડ ચાવડાએ ડોટ મેલી ગડગડતી હાવજ જેમ ડોટ મેલે એમ એક પગ કાકાની માથે ગયો અને સામે છલાંગ મારી ગયો. અને પછી જે એને ચડવું તું એ ગઢની માથે ગયો. રા લાખાની પાસે જતા જતા વિચાર આવ્યો કે હું એને જો મારી નાખું તો મારી જનેતાનું ધાવણ લાજે. અહીં રાતે આવી પણ ચીઠી એક લખીને મૂકતો ગયો કે હું તારો બદલો લેવાનો હતો, એ તારા ઓરડા સુધી આવીને જાઉં છું,
મારો બદલો વળી ગયો છે, હવે તારે તારો બદલો લેવો હોય ત્યારે તમ તમારે વહી આવજે, પાણીનો ખળશો લઈને ઉભો રહે. પાછો વળતા વળ્યો, તાત્કાલિક ગયો, તાત્કાલિક આવ્યો. કાકો બળી ગયો તો ઇતિહાસ એમ કહેશે કે હાડકા પીડ્યા તા, એ હળી કાઢીને હાડકા ઉપર પગ દઈ અને હામો નીકળી ગયો. અને પછી બીજે લાકડેથી હાડકા થોડા બહાર કાઢી આમ ખરડી અને એ હાડકાને આમ એક એક ભેળા કરી અને એ હાડકાને પછી ઠારી કોઈ લાકડામાંથી કેવાકમાં હારે આમ રાખી ધૂળ વાળું બધું કરી અને ઘેરે ગયો. સવારમાં રાહ આખા જાગ્યા ને ખબર પડી, ચીઠી પડી હતી. હાય હાય હાય, આયર મારા સુધી આવી ગયો. એને તો એમ થયું મારી નો નાખ્યો તો સારું મને, પણ તારી મરદાઈને વંદન કરું છું ભુવડ ચાવડા, તે મારા ઉપર ઘા ન કર્યો. સવારમાં પોતે રાલ આખા માણસોને હારે લઈ અને ભુવડ ચાવડાને ત્યાં આવે છે. અને ગામના પાદરમાં આવ્યા હતા તો પોતાના કાકાની ચિતા બળતી હતી. ચિતામાં રાલ આખા જોડાણા. ચિતા બળી ગયા પછી હાડકાની ચિતા થોડી હતી, બળી ગયા પછી બે મિત્રો પાછા બથું ભરી અને ભેટ્યા કે જે કાંઈ હામ હામો હતું. પણ આ ઈર્ષાખોર માણસોએ કીધું ન કરું હું. અને રાહ લાખો એટલે જેવો તેવો થોડો છે, સમગ્ર ભારત એનું ગૌરવ લઈ શકે. એ બે પાછી મિત્રતા અને બે પાછા ભેટી પડ્યા અને પોતાનું જે હતું એ બે હામ હામાં ભૂલી ગયા. પછી એના પછી ઘણા સમય પછી યુદ્ધમાં કાયમ આવે છે ભુવડ ચાવડા. એ વાત બધી જબરી છે. આવી અનેક વાતો છે, પણ બબે કડી ખાલી છેલ્લે લઈ અને પાછો મારો દોરો હપીશ. મને ગમતું આ ગીત આપને પણ બહુ ગમે છે, એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. હવે ઘડીક વાર પાછું ગાવાનું આવે એટલે જેને ગોળ કરવો એ આવી જાય. વાહ વાહ. મામા કે છે મેં પૂછ્યું ખાસ કે અહીંયા પૈસો મામા. હા હા દાદા, હા સી દાદા, આપણા તરફથી જે કાંઈ પૈસા ગોળ રૂપે આવે છે એ બધાય ગૌશાળામાં જવાના છે. એટલે જોરદાર તાળીઓથી ચાવડા પરિવારને આપણે વધાવી કે આ ડાયરામાં ડોનેશન થાય એ પણ ગૌશાળામાં જશે. અને હવે બધા ગોળ જરૂર કરજો. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. આ મામા આ મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. વાત જ નો થાય.
દીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ફરમાઈશ છે મારું જ લખેલું ગીત છે આયર મામા માટે એટલે અડીખમ છે પુળ આયર આયર અડીખમ છે પુળ આયર છે પેટ જેના હાયર કઈ દિન હોય કાયર જગમાં વાત જાયર જાયર આ ગીત તો ગાવું જ છું એની સાથે સાથે અમારે એક કાઠી મામા અહીંયા આવ્યા હમણાં ખોળ કરતા હતા મામા ડાયરાના મિત્ર છે એટલે એ પણ અહીંયા છે એટલે એના માટે આ જ ડાળમાં એક ગીત છે એટલે મને કડી લઈ લો અમરેલી ગેટ આડી આડી અમરેલી ગેટ આડી દિયા પોલીસ જાડી ઉપર સલાવે ગાડી મીઠામ વીન માંડી માંડી કાળુ નો રામ કેવો યુદ્ધ કરણ કેવો આશીર્વાદ કેવો દિલ્હી કબીર દેવો આ બાબા આ બાબા લડવામાં લોહ લાઠી કટનાવ શોભા કાઢી લડવામાં લોહ લાઠી